શુભાશીષ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળ વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિના શિક્ષણ સમિતિ દ્વારા નોટબુક વિતરણ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો। જૂનાગઢ સાંગાણી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેતન પરમારને ભારતીય એચીવર એવોર્ડ મળતા માંગરોળ તાલુકા વણકર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। તેમજ સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સમિતિ દ્વારા 7000 નોટબુક વિતરણનું વિમોચન કરવામાં આવેલ। આ સન્માન સમારોહમાં બાંદ્રા જગ્યાના મહંત ગોરધનદાસ બાપુને સંત સવૈયાનાથના મહંત શામળદાસ બાપુની ઉપસ્થિતિમાં ડો. કેતન પરમારનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે માંગરોળ તાલુકાના વણકર સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સરપંચો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા ડોક્ટર કેતન પરમારનું ભવ્ય સન્માન કરી તેઓની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી। જીતુ પરમાર, માંગરોળ। આજરોજ માંગરોળ તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા ડોક્ટર કેતન પરમારનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું, ત્યારે સંતોની હાજરીમાં સંતોના આશીર્વાદથી ડોક્ટર કેતન પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। તેમજ માંગરોળ તાલુકાના શિક્ષણ સમિતિ દ્વારા વિતરણ કરવા 7000 નોટબુકનું વિતરણ કરવા માટેનું આજે તેમનું કરવામાં આવ્યું અને સમગ્ર માંગરોળ તાલુકાના વણકર સમાજ દ્વારા ડૉક્ટર કેતનનું અભિવાદન કરવામાં આવ્યું। અનેક આગેવાનોની હાજરીમાં અને સંતોની હાજરીમાં તેમનો સન્માન સમારોહ યોજવામાં આવેલો।